ચારથી કરી શરૂઆત। પ્રથમ નોરતે રાજ્યના 4થી વધુ જિલ્લામાં વરસાદે રંગમાં પાડ્યો ભંગ। આગાહી મુજબ જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ નોરતે વરસાદે રમઝટ બોલાવી। અમરેલીના જાફરાબાદ અને આસપાસના ગામડાઓમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો। જાફરાબાદ, વડેરા, કડિયાળી, મિતિયાળા, લુણાસપુર સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી રોડ પાણી થઈ ગયા, ખેતરો પણ ભીંજાયા। વરસાદના કારણે ખેલૈયાઓની ચિંતા વધી ગઈ। રોડ પર પાણી વહેતા થઈ જતા એવો વરસાદ પડ્યો કે દ્વારકા પંથકની અંદરના દ્રશ્યો જ બધું કહી જાય છે। દ્વારકા, જામખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં વરસાદ વિલન બન્યો। સવારથી કાળા ડિબાંગ વાદળોએ વરસવાનું શરૂ કર્યું, જેથી ખંભાળિયાના રસ્તા પર પાણી વહેતા થયા। ગ્રામ્ય પંથકમાં પણ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી। ખેડૂતોને મગફળી, કપાસ સહિતનો પાક સુકાઈ રહ્યો હતો અને પિયત આપવાના સમયે વરસાદની શરૂઆત થતાં જ ખેડૂતોના પાકને નવું જીવનદાન મળે તેવી આશા ખેડૂતોમાં બંધાઈ। જોકે વરસાદ પડતા નવરાત્રિના પ્રથમ દિવસે ખેલૈયાઓમાં ચિંતા છવાઈ હતી। આ તરફ વલસાડ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો। પ્રથમ નોરતે જ વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ હતો। વલસાડ, ધરમપુર, પારડીમાં ધોધમાર વરસાદ વરસતા થોડી જ વારમાં પારડીના રસ્તાઓ પાણી થઈ ગયા। બીજી તરફ વાપીમાં ગરબા આયોજન સ્થળ પર મેદાનમાં પાણી ભરાઈ જતા સવારથી જ આયોજકો દોડતા થયા। વરસાદના કારણે ગરબાના મેદાન પણ પાણી થઈ ગયા। જોકે બપોર બાદ મેઘાએ વિરામ લેતા ગરબા મેદાનોમાંથી પાણી નિકાલ માટે વ્યવસ્થા કરી હતી। ભાવનગરનું બોર તળાવ ઓવરફ્લો થયું। નવરાત્રિના શુભ દિવસે જ વહેલી સવારમાં ભાવનગર પાણીદાર બન્યું। ભાવનગર શહેરની જીવાદોરી સમાન બોર તળાવ ઓવરફ્લો થયું। બોર તળાવના 7 દરવાજા પરથી પાણી વહેતું થયું। બોર તળાવ ઓવરફ્લો થવાની સ્થાનિકો રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે તળાવ સંપૂર્ણ ભરાયું। હાલ દરવાજા પરથી પાણી વહેતું થયું છે। 43 ફૂટની સપાટી પર બોર તળાવ ઓવરફ્લો થાય છે। ભાવનગર શહેરની જીવાદોરી સમાન બોર તળાવ ઓવરફ્લો થતાં લોકોને પીવાના પાણીની તંગી નહીં પડે। 7 દિવસ નવરાત્રિની મજા બગાડી શકે છે મેઘરાજા। 7 દિવસ સુધી ખેલૈયાઓની મજા બગાડી શકે છે મેઘરાજા। ગુજરાતમાં નવરાત્રિનો પ્રારંભ તો થઈ ગયો છે, પરંતુ વરસાદ વિદાય લેવાની બદલે રાસ રમવાના મૂડમાં હોય તેવું લાગે છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો નોરતામાં વરસાદમાં રંગમાં ભંગ પાડશે તેવી આગાહી કરી છે। હવામાન વિભાગનું માનીએ તો આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ પડી શકે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે। 28 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે। પવનોની દિશા બદલાતા રાજ્યમાં વરસાદ પડશે, તો અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ખેલૈયાઓના જીવ અદ્ધર થઈ જાય એવી આગાહી કરી છે। 3 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં કોઈ ભાગોમાં 4 ઇંચ તો કેટલાક ભાગોમાં 6 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 7 જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લીધી છે। સૌરાષ્ટ્રમાંથી પણ ચોમાસાની વિદાય શરૂ થઈ છે। દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કેટલાક ભાગમાંથી પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક ભાગમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે। બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ જામશે। મોટા દિગ્ગજો ઉતર્યા, 16માંથી 6 બેઠક બિનહરીફ। એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીની ચૂંટણીને લઈને ભારે રસાકસી જામી છે। ફોર્મ ભરવાના અંતિમ દિવસે મોટા દિગ્ગજો મેદાનમાં ઉતરતા ડેરીની ચૂંટણી અત્યંત રસપ્રદ બની ગઈ છે। અનેક બેઠકો પર ભાજપ સામે ભાજપની ચૂંટણી હોય એવું ચિત્ર જોવા મળી રહ્યું છે, જેના કારણે રાજનીતિ ખૂબ જ ગરમાઈ છે। 16 બેઠકોવાળા નિયામક મંડળમાંથી 6 બેઠક બિનહરીફ જાહેર થઈ છે। આ બિનહરીફ બેઠકમાં રાધનપુર અને અમીરગઢની 2 બેઠકોએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે। બનાસ ડેરીની ચૂંટણીને લઈને આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 36 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। 16 બેઠકમાંથી 6 બેઠક બિનહરીફ થઈ છે, જેમાં રાધનપુરથી શંકરભાઈ ચૌધરી, અમીરગઢથી ભાવાભાઈ રબારી, ડીસાથી કમળાબેન મનુભાઈ દેસાઈ, થરાદથી પરબત પટેલ, સુઈગામથી મૂળજીભાઈ પટેલ અને ભાભરમાંથી અંબાબેન રણછોડ ચૌધરી બિનહરીફ થઈ ગયા છે। બાકીની 10 બેઠકો પરથી 2 થી 7 ફોર્મ ભરાયા છે। વાવ બેઠક પર પતિ પત્નીએ ફોર્મ ભર્યું। સૌથી વધુ વડગામમાં 7 ઉમેદવારોએ 10 ફોર્મ ભર્યા। કાંકરેજથી અણદાભાઈ પટેલ વર્સિસ બાબુભાઈ ચૌધરીનો જંગ જામશે। દાંતીવાડામાં પીજે ચૌધરી અને વિનોદ ભૂતડિયા સામસામે। પાલનપુરથી હરિભાઈ ચૌધરી અને ભરત ચૌધરી વચ્ચે જંગ છે। વડગામમાં દિનેશ ભટોળ અને કેપી ચૌધરી સામસામે લડશે, તો ધાનેરામાં જોઈતાભાઈ હીરાભાઈ પટેલ અને જે કે પટેલ મેદાને છે। પંચમહાલ પંચામૃત ડેરીના ચેરમેન બન્યા જેઠાભાઈ ભરવાડ। પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના 2 લાખ ઉપરાંત પશુપાલકોની જીવાદોરી સમાન પંચામૃત ડેરીના ચેરમેન પદ માટે ચૂંટણી યોજાય, જેમાં પંચામૃત ડેરીના ચેરમેન પદની વરણી કરાય। જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી કરાય। પંચામૃત ડેરીના ચેરમેન પદે ફરી એકવાર જેઠાભાઈ ભરવાડની પસંદગી કરાય। ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં અને ડેરીના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યોની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાય। જેઠાભાઈની વરણી થતાં ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી। વર્ષ 2009થી પંચમહાલ ડેરીમાં ચેરમેન પદે સતત 5 ટર્મથી ચૂંટાઈ આવે છે જેઠાભાઈ ભરવાડ। અમૂલની તમામ પ્રોડક્ટનું ડુપ્લિકેટ અટકાવવા QR કોડ લગાવાશે।
ગ્રાહકોને શુદ્ધ અને અસલ ઉત્પાદનો પૂરા પાડવાની પ્રતિબદ્ધતા સાથે અમૂલ મિલ્ક ફેડરેશન એક મહત્વનો અને ક્રાંતિકારી નિર્ણય લઈ ચૂકી છે. હવેથી અમૂલની તમામ પ્રોડક્ટ્સ પર QR કોડ ફરજિયાત આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ બજારમાં ફેલાતા નકલી ઉત્પાદનોના વેચાણને અટકાવવાનો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં અમૂલના બ્રાન્ડ નામના દુરુપયોગ કરી નકલી ઘી, દૂધ અને અન્ય ઉત્પાદનોનું વેચાણ વધી રહ્યું છે. જેને અટકાવવા માટે હવે અમૂલની ઘી, દૂધ, માખણ અને અન્ય તમામ પ્રોડક્ટ્સના પેકેટ કે ડબ્બા પર હવે QR કોડ હશે. ગ્રાહકો પોતાના સ્માર્ટફોનથી આ QR કોડ સ્કેન કરીને પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો જાણી શકશે. આ QR કોડથી ઉત્પાદન ક્યાં થયું છે, તેનું ઉત્પાદન ક્યારે થયું છે અને તેની અસલિયત શું છે તેની માહિતી તરત જ મળી રહેશે. નકલી ઉત્પાદનોથી છેતરવાથી બચી શકાશે. મહેસાણાના ઉનાવા યાર્ડમાં કપાસની હરાજીના શ્રી ગણેશ. નવરાત્રિના શુભ દિવસથી મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસની હરાજીના શ્રી ગણેશ થયા. નવો કપાસ તૈયાર થવા લાગતા આજના પાવન દિવસે મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ લઈને પહોંચ્યા. પ્રથમ દિવસે જ યાર્ડ નવા કપાસની આવકથી ઉભરાયું. નવરાત્રિના પ્રથમ દિવસે શુભ મુહૂર્તમાં સવારે 9:15 કલાકે કપાસની હરાજી શરૂ કરાઈ. ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસની 224 મણની આવક થઈ. કપાસના મણના નીચા ભાવ 1001 બોલાયા, જ્યારે ઊંચા ભાવ 1701 સુધીના બોલાયા. આવનાર દિવસોમાં કપાસની આવક વધશે. અમિત શાહે સુરત અને રાજકોટના કાર્યક્રમમાં આપી હાજરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ રાજ્યના 3 શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરત પહોંચ્યા. અમિત શાહે એન્થમ સર્કલ પાસેના ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપી તેનું ખાતમુહૂર્ત કર્યું. આ દરમિયાન તેમણે પાટીલને ઇશારો કરી આગળ બોલાવ્યા હતા. તો કાર્યક્રમ બાદ તેઓ સર્કિટ હાઉસ જતા પણ સાથે જોવા મળ્યા હતા. અહીં અગ્રણીઓ સાથે અમિત શાહે મુલાકાત કરી. સર્કિટ હાઉસ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે પણ બેઠક કરી. આ ઘટનાએ રાજકીય પંડિતોનું ધ્યાન ખેંચ્યું છે. સુરતથી સીધા અમિત શાહ રાજકોટ પહોંચ્યા. રાજકોટ જિલ્લા બેંક ખાતે વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલ રાદડિયાએ પ્રતિમાનું અનાવરણ કર્યું. બાદમાં 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં પહોંચ્યા. ત્યાં જયેશ રાદડિયા સહિત નેતાઓએ અમિત શાહનું સ્વાગત કર્યું. સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે અકસ્માતમાં જીવ ગુમાવનાર 12 દૂધ ઉત્પાદકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યા. અમિત શાહે સંબોધનમાં વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયાના વખાણ કર્યા. તો ખેડૂતોને અપીલ કરી કે ખાતરનો ઉપયોગ ઘટાડી જૈવિક ખેતીથી દેશના લોકોનું સ્વાસ્થ્ય સુધારવાનું કામ કરો. તો આ પ્રસંગે રાજકોટ જિલ્લા બેંકે અકસ્માત વીમા પોલિસી જે પહેલા 10 લાખ હતી તેને વધારીને 15 લાખ કરી. સાથે જ 4100 કરોડના ધિરાણ સામે 10% વ્યાજ માફ કરવામાં આવ્યું. આ જાહેરાત જયેશ રાદડિયાએ કરી. 3 મહિને ચેતર વસાવા જેલની બહાર આવ્યા. હાઈકોર્ટે આપ્યા શરતી જામીન. નવરાત્રિની શરૂઆત ચૈતર વસાવાને ફળી. 2 મહિના અને 25 દિવસે આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા. ગુજરાત વિધાનસભાના 17 વખતે 3 દિવસ જેલમાંથી બહાર આવ્યા બાદ વડોદરા જેલ બંધ, ચૈતર વસાવા જેલ મુક્ત થયા. મારામારીના કેસમાં હાઈકોર્ટ દ્વારા ચૈતર વસાવાને જામીન આપવામાં આવ્યા. હાઈકોર્ટના જજ M મેંગડે દ્વારા અમુક શરતોને આધીન જામીન મંજૂર કરાયા. હાઈકોર્ટે ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપ્યા, જેને લઈને આપ કાર્યકર્તામાં ઉત્સાહ જોવા મળ્યો. આ તરફ વધુ એક મહત્વના સમાચાર. 4 જિલ્લામાં અકસ્માતની વણઝાર. ભાવનગરમાં તંત્રના પાપે કપચી ભરેલું ડમ્પર ખાડામાં ફસાયું. સ્ટેટ RNB વિભાગના આ માર્ગ ઉપરના મહુવાના ભાદરા ગામ નજીક નાળા ઉપર ભૂવો પડતા કપચી ભરેલું લોડિંગ ડમ્પર ફસાયું, જેથી ભાવનગર મહુવા સાવરકુંડલા હાઈવે ઉપર ટ્રાફિક જામ થયો. બનાવના પગલે સ્થાનિક લોકોને 4 થી 5 JCB દ્વારા ટ્રકને બહાર કાઢવામાં આવ્યો. આ તરફ જૂનાગઢના ડેરવાણ નજીક કોઝવે પર ટ્રક પલટી મારી ગયું. ભારે વરસાદને કારણે કોઝવેનું ધોવાણ થતા લાકડા ભરેલા ટ્રકે પલટી મારી. ટ્રકમાં સવાર તમામનો આબાદ બચાવ થયો, પરંતુ રોડ પર લાકડાની રેલમછેલ થઈ. આ તરફ દાહોદમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું, 2 ને ઈજા પહોંચી. કતવારા હાઈવે પર બાઇક પર જઈ રહેલા 3 યુવાનોને ખાનગી બસે ટક્કર મારી હતી. આ બાજુ અમદાવાદના શાહીબાગમાં ખાનગી બસના રફતારના કહેરથી અકસ્માત સર્જાયો. બસમાં ઓવરલોડ સામાનથી ઝાડની ડાળી એક્ટિવા ચાલક પર પડી હતી. ચાલક રોડ પર ઢસડાયો હતો. એક્ટિવા ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત થયું. પોરબંદરના મધદરિયે જહાજમાં આગ લાગતા હજારો ટન ચોખા ખાંડનો જથ્થો સ્વાહા. મધદરિયે 78 ટન ખાંડ અને 950 ટન ચોખા ભરેલ જહાજમાં વિકરાળ આગ લાગતા મચી ગઈ નાસભાગ. દ્રશ્યો પોરબંદરના મધદરિયાના છે. પોરબંદરના ઓલ વેધર પોર્ટ પર વહેલી સવારે જામનગરનું PDI 1383 હરિદર્શન નામના જહાજમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ. આ જહાજ 950 ટન ચોખા અને 78 ટન ખાંડ ભરીને સોમાલિયા જવા રવાના થયું હતું. ત્યારે જ કોઈ કારણસર આગ લાગી ગઈ. ભારે પવનને કારણે આગ ઝડપથી પ્રસરતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા. આગ લાગતા જ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી, જેના પગલે 14 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવાયા. જહાજમાં ચોખા અને ખાંડ જેવો જ્વલનશીલ માલ ભરેલો હોવાથી અચાનક આગ ફાટી નીકળી. આ માલ સામાનને કારણે આગે ખૂબ જ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને તેની જ્વાળાઓ દૂર સુધી દેખાઈ રહી હતી. સલામતીના ભાગરૂપે જહાજને તાત્કાલિક પોર્ટથી દૂર દરિયામાં લઈ જવામાં આવ્યું અને ત્યાં આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી, જો કે આગના કારણે જહાજને ભારે નુકસાન થયું. જૂનાગઢમાં કાર ભડકે બળતા નાસભાગ.
જૂનાગઢના મધુરમ ચોકડી પાસે કારમાં વિકરાળ આગ લાગી. કારમાંથી ધુમાડા નીકળતા કાર ચાલક બ્રેક મારીને સમય સૂચકતા વાપરીને બહાર નીકળી ગયો. ત્યારબાદ કાર જોતજોતામાં આખી ભડકે બળી. આગે આખી ગાડીને લપેટામાં લેતા લાખો રૂપિયાની કાર બળીને ખાખ થઈ ગઈ. ટ્રાફિકથી ધમધમતા રોડ પર કાર સળગી ઉઠતા થોડીવાર માટે નાસભાગ મચી ગઈ. બાદમાં ફાયરની ટીમને બોલાવવામાં આવી. ફાયર બ્રિગેડની ટીમે પહોંચી અને કારની આગને કાબૂમાં લીધી. જો કે કારમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. મકાન ખાલી કરાવતા કડીની દુકાનમાં પથ્થરમારો કર્યો, બાદમાં લગાવી આગ. મહેસાણાના કડીમાં મકાન ખાલી કરાવવાના ખારમાં ભાડુઆતે મકાન માલિકની દુકાનમાં આગ લગાવી દીધી. કડીના દેવ બંગલોઝમાં તેજેન્દ્ર પટેલ નામના શખ્સને મકાન ભાડે આપ્યું. દારૂડિયાથી ત્રસ્ત થઈને તેજેન્દ્ર પટેલને સોસાયટીમાંથી મકાન ખાલી કરાવતા ભાડુઆત દાદાગીરી પર ઉતરી આવ્યો. આ વાતનો ખાર રાખીને તેજેન્દ્ર પટેલે પથ્થરમારો કર્યો. બાદમાં મકાન માલિકના ગેરેજમાં પહોંચીને આગ લગાવી દીધી. ટ્રેક્ટર ગેરેજમાં ઓઇલ ભરેલા 2 પીપળામાં આગ લગાવી ચૂક્યા. આગના કારણે નાસભાગ મચી ગઈ. પોલીસે સીસીટીવીના આધારે તેજેન્દ્ર પટેલ સામે ગુનો નોંધ્યો છે. પોરબંદર સોરઠિયા પ્રજાપતિ સમાજની બેઠકમાં પ્રમુખને ઝીક્યો લાફો. પોરબંદર સોરઠિયા પ્રજાપતિ સમાજની વિદ્યોતેજક મંડળની વાર્ષિક સભા ચાલી રહી હતી. સ્ટેજ પરથી પ્રમુખ વિજય ગોયલે ભાષણ આપ્યું. ત્યારે સમાજના 4 થી વધુ લોકો બેઠકમાં આવી ચડે છે અને બબાલ શરૂ કરે છે. પહેલા તો નીચે આગેવાનો સાથે બોલાચાલી કરે છે, પછી ગુસ્સામાં સ્ટેજ પર પહોંચી જાય છે. જ્યારે વિજય ગોયલ ભાષણ આપતા હોય છે ત્યારે તેને અટકાવી તેની સાથે બોલાચાલી કરે છે. વાતમાં સમાજના અશોક સંઘવીવાળાનો પત્તો જાય છે અને સ્ટેજ પર બધાની હાજરીમાં જ લાફો ઝીકી દે છે. મારામારી થાય છે. મોટી સંખ્યામાં લોકો સ્ટેજ પર દોડી આવે છે, લોકોને છૂટા પાડે છે. આ ઘટનાથી ચકચાર મચે છે. સમાજે પોલીસ ફરિયાદ નથી કરી, પરંતુ લાફો મારનાર સમાજના અશોક સંઘવીવાળા સહિતના 4 લોકોનું સમાજમાંથી આજીવન સભ્યપદ રદ કરી દેવાયું છે. ગુજરાતમાં ગુંડાઓ બન્યા બેફામ. ભાવનગરમાં પોલીસ પર હુમલો તો અન્ય શહેરોમાં પણ નાની બાબતે થયું ધીંગાણું. ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ પર જીવલેણ હુમલો થયો. ઉમરાળામાં ચબુતરાના ચોકમાં 3 પોલીસ કર્મીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો. આરોપી દ્વારા ગામના કોઈ મહિલાને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી. ત્યારે આરોપીએ પોલીસ કર્મીઓ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી જઈ આરોપીને હસ્તગત કરવા મથામણ કરી હતી. આ તરફ ભાવનગરના પાલીતાણાના જામવાળી ગામમાં જૂની અદાવતને લઈને ધીંગાણું થયું. 4 જેટલા લોકોએ ભેગા મળીને તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરતા 2 લોકોને ગંભીર ઈજા પહોંચી. જાહેરમાં મારામારી થતા નાસભાગ મચી ગઈ. વડોદરામાં લુખ્ખાઓ બેફામ બન્યા છે. શહેરના કીર્તિસ્તંભ પાસે ઈંડાની લારી નજીક મારામારી થઈ હતી. ઈંડાની લારીવાળા એક શખ્સને ઢોરમાર માર્યો. રિક્ષામાં બેઠેલા શખ્સને કપડાં ઉતારીને માર માર્યો. જાહેરમાં મારામારી થતા વાતાવરણ તંગ બન્યું. આ દ્રશ્યો સુરતના છે. સુરતમાં ઉપદેશ રાણાની કારમાં અજાણ્યો શખ્સ દ્વારા તોડફોડ કરવામાં આવી. ગોળાદરા વિસ્તારમાં ગેરેજમાં ઊભી કારનો પાછળનો કાચ તૂટેલી હાલતમાં મળ્યો. ઘટના સમયે ઉપદેશ રાણા હૈદરાબાદમાં હાજર હતા. ગેરેજ માલિક ખેતપાલ બાબુસિંહ રાજપુરોહિતે પોલીસમાં ફરિયાદ નોંધાવી. તો વાપીની ચીરી વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. જાહેર રસ્તા પર ભર બજારમાં એક યુવક પર 4 થી વધુ લોકોએ જીવલેણ હુમલો કર્યો. કોઈ વાતને લઈને બબાલ થઈ હતી, જેમાં યુવકને ઢોર માર મારતા યુવક બેહોશ થઈ રોડ પર ઢળી પડ્યો. તેમ છતાં માર મારવાનું ચાલુ રાખ્યું. ભર બજારમાં બનેલી ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ. બનાવ બાદ ડુંગરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી એક આરોપીની અટકાયત કરી. વલસાડમાં ખાડા મુક્તિ અભિયાન શરૂ. કોંગ્રેસે કર્યા ધરણા. વલસાડ શહેરમાં ખરાબ રસ્તાઓ અને નેશનલ હાઈવેની ખખડધજ હાલતને લઈને વલસાડમાં યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓ દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા. વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાડા મુક્તિ અભિયાન અંતર્ગત આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. શહેરના ખરાબ રસ્તાઓને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ કરી. જે દરમિયાન માહોલ ગરમાતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. જે દરમિયાન જ્યાં સુધી રસ્તાનું રિપેરિંગ શરૂ નહીં કરવામાં આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી. શ્રાવણી મેળામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે જામનગર કોંગ્રેસનો વિરોધ. જામનગરના શ્રાવણી મેળો પત્યા બાદ વિપક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ નારેબાજી કરતા કોર્પોરેશનની ઓફિસ પહોંચ્યા અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કમિશનરની કેબિનમાં પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું. 45 પ્લોટની હરાજી કરી મહાનગરપાલિકાએ 2 કરોડ 7 લાખની આવક કરી હોવાનો દાવો કર્યો. જો કે આજની તારીખમાં મહાનગરપાલિકામાં 1 કરોડ 66 લાખ જ જમા થયા હોવાનું વિપક્ષે દાવો કર્યો. એસટી અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી પાલિકાની તિજોરી લૂંટી હોવાનો આક્ષેપ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી તો આ મુદ્દે કમિશનરે તપાસની ખાતરી આપી. જામનગર અને દ્વારકામાં દાદાનું બુલડોઝર ધણધણ્યું. જામનગરના રેલવેની જગ્યા પર ખડકી દેવાયેલા દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. જૂના રેલવે સ્ટેશન નજીક ઝૂંપડા નાખી રેલવેની જગ્યામાં દબાણ કરાયા હતા, જેને ખાલી કરવા અનેકવાર નોટિસ આપવા છતાં દબાણકર્તાઓ હટતા ન હતા. અંતે રેલવેની પોલીસની સાથે અધિકારીઓએ બુલડોઝર સાથે દબાણ હટાવવા કાર્યવાહી હાથ ધરી. કરોડોની કિંમતની જગ્યા પર દબાણ હટાવી જમીન ખાલી કરાવી. બીજી તરફ દ્વારકામાં પણ ફરી બુલડોઝર ચાલ્યું. બારડિયા અને ઓખામઠી નજીક દબાણ દૂર કરાયા. હાઈવે નજીક દબાણ હતા તેના પર બુલડોઝર ફેરવી દેવાયું. SDM DYSPની હાજરીમાં કરાઈ કાર્યવાહી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સરકારી જમીન ખાલી કરાવી. બનાસકાંઠાના લુંદ્રામાં તાંત્રિક વિધિ માટે પશુની ચડાવી બલી.
બનાસકાંઠાના દિયોદર તાલુકાના લુંદ્રા ગામ નજીક તાંત્રિક વિધિ માટે પશુની બલિ ચડાવવાની ચોંકાવનારી ઘટના બની. ગામની સીમમાં કેટલાક અજાણ્યા શખ્સોએ તાંત્રિક વિધિ કરીને બકરાની બલિ ચડાવ્યાનો આરોપ મૂક્યો. સ્થાનિકોના આક્ષેપ મુજબ લુંદ્રા ગામની સીમમાં અંધશ્રદ્ધા હેઠળ તાંત્રિક વિધિ યોજાતી હતી. આ વિધિ દરમિયાન એક બકરાની બલિ ચડાવવામાં આવી. આ ઉપરાંત બનાવના સ્થળેથી મૃત બકરો મળ્યો, સાથે લાલ ચુંદડી અને અન્ય વિધિ માટે વપરાયેલ સામાન પણ મળ્યો. ઘટનાથી સ્પષ્ટ થાય છે કે આ કોઈ કાવત્ર વિધિ હતી. લોકોએ આ બનાવની જાણ થતાં તુરંત પોલીસને બોલાવી હતી. દિયોદર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને મૃત બકરો તથા અન્ય સામાન કબજે લીધો. પશુ પ્રેમીઓમાં આ બનાવને લઈને ભારે રોષ છે. બકરાની બલિ ચડાવનાર તાંત્રિક અને ભુવાજી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. વડોદરામાં કોમી શાંતિ દોહલનાર આરોપીઓ જેલ ભેગા, 3 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર. વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થી બાદ ફરી કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર 50 આરોપીને પોલીસે જેલ ભેગા કરી દીધા. જૂની ગઢી વિસ્તારમાં તોડફોડ થતા પોલીસે એક્શનમાં આવી અને 50થી વધુની અટકાયત કરી. આ મામલે પોલીસે આરોપીને ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરતા 3 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા, જ્યારે 50 આરોપીને વડોદરા સેન્ટ્રલ જેલમાં ધકેલવામાં આવ્યા. અન્ય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા. તો હનીફ મેમણ, સમીર કાદરી સહિત અન્ય એક આરોપી વોન્ટેડ છે. ત્યારે ઘટના પાછળ અન્ય કેટલા તથ્યો જોડાયેલા છે તે તપાસ દરમિયાન સામે આવશે. બીજી તરફ લોકોને પોલીસે અપીલ કરી છે કે અફવાઓથી દૂર રહેવું. કડી કેનાલમાં પડેલી યુવતીને બચાવવા પોલીસે લગાવી છલાંગ. કડી તાલુકાના અંદુન્દ્રા નજીક નર્મદા કેનાલમાં એક યુવતી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કડી પોલીસ સ્ટેશનના પીઆઈ એન સોલંકી અને તેમની ટીમ કેનાલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને અંદુન્દ્રાથી સુરત તરફ જતી કેનાલમાં એક યુવતી દેખાઈ હતી. પીઆઈ સોલંકીએ તરત જ ગાડી રોકાવી. હેડ કોન્સ્ટેબલ જશુભાઈ અને યુવરાજસિંહે કપડાં ઉતારીને કેનાલમાં છલાંગ લગાવી. પીઆઈ સોલંકીએ રસ્તા પસાર થતા એક ટ્રેક્ટર ચાલકની મદદ લીધી. ટ્રેક્ટર ચાલક પાસેના દોરડાની મદદથી યુવતીને બહાર કાઢવામાં આવી. પોલીસે તરત જ યુવતીના પરિવારજનોનો સંપર્ક કર્યો. પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા બાદ યુવતીને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. પોલીસની આ માનવતાભરી કામગીરીની પરિવારજનો અને સ્થાનિક લોકોએ પ્રશંસા કરી હતી. નોરતાનો પ્રારંભ થતાં જ પ્રથમ દિવસે માતાજીના મંદિરોમાં ભક્તોનો જામ્યો મેળાવડો. નવલા નોરતાનું રૂમઝૂમ પ્રારંભ થતાં જ માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી. નવરાત્રિને લઈને શક્તિપીઠમાં સવારથી ભક્તોનો ધસારો જોવા મળ્યો. અંબાજી, પાવાગઢ, ચોટીલા, માતાના મઢ, ભદ્રકાળી માતાના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી. શક્તિપીઠ અંબાજી મંદિરે વહેલી સવારથી બોલમાળી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું. અંબાજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની કતાર લાગી. આજના વિશેષ દિવસે મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું. આ તરફ પાવાગઢમાં પણ ભક્તોની લાંબી કતારો લાગી. મોડી રાતથી જ માઈ ભક્તો પાવાગઢ ખાતે ઉમટી પડ્યા હતા. પાવાગઢના ડુંગરો જય માતાજીના ઘોષથી ગુંજી ઉઠ્યા હતા. મંગળા આરતી કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. તો ઊંઝા ઉમિયાધામ મંદિરે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. સવારથી જ મોટી સંખ્યામાં માઈ ભક્તો મા ઉમિયાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને સમગ્ર મંદિર પરિસર જય ઉમિયા માના નાદથી ગુંજી ઉઠ્યું હતું. નવરાત્રિના પ્રથમ નોરતે મા ઉમિયાના આશીર્વાદ લેવા માટે માત્ર સ્થાનિક જ નહીં પરંતુ દૂર દૂરથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા. ભક્તોએ કતારબદ્ધ રીતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પવિત્ર અવસર પર મંદિરને પણ ભવ્ય રોશનીથી અને ફૂલોથી શણગારવામાં આવ્યું, જે ભક્તિમય વાતાવરણમાં વધારો કરી રહ્યું હતું. આ તરફ મહેસાણાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે આદ્ય શક્તિમાં બહુચરના મંદિરે પૌરાણિક પરંપરા અનુસાર શાસ્ત્રોક્ત વિધિ સાથે ઘટ સ્થાપન કરીને નવરાત્રિનો શુભારંભ કરવામાં આવ્યો. આ પવિત્ર અવસરે માઈ ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી, જેમણે મા બહુચરના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા. આ દ્રશ્યો ચોટીલાના છે. ચોટીલામાં ચામુંડા માતાજીના ડુંગર પર વહેલી સવારથી ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આઠમના દિવસે ચોટીલા ડુંગર પર હવાની યોજાશે અને બપોરે બીડું પણ હોમવામાં આવશે. નવરાત્રિને લઈને ચામુંડા માતાજીને પણ વિશેષ શણગારથી સજાવવામાં આવ્યા હતા. આ તરફ અમદાવાદમાં માતાજીના મંદિરોમાં પણ ભક્તોની કતાર જોવા મળી. અમદાવાદ શહેરના નગરદેવી તરીકે જાણીતા ભદ્રકાળી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી. વહેલી સવારથી જ ભાવિકોની લાંબી લાઈનો જોવા મળી. માતાજીને નવરાત્રિ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યા. માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. આજથી દેશમાં જીએસટી બચત ઉત્સવની શરૂઆત. આજથી દેશમાં જીએસટી બચત ઉત્સવની શરૂઆત થઈ છે. દેશભરમાં જીએસટીના નવા દર લાગુ થતાં 700થી વધુ વસ્તુઓ સસ્તી થઈ ગઈ. આજથી ઘી, ચીઝ, કાર અને એસીથી લઈને બધું જ સસ્તું થઈ ગયું છે. સરકારે 3 સપ્ટેમ્બરના રોજ જીએસટી ઘટાડવાની જાહેરાત કરી, જે અમલમાં આવી ગઈ છે. જીએસટી હવે ફક્ત 2 સ્લેબમાં લાગુ રહેશે, 5% અને 18%, જેનાથી સમગ્ર ઓટોમોબાઈલ માર્કેટમાં નવી ઉર્જા જોવા મળી. નવરાત્રિના પાવન પર્વે જે નવો ભાવ લાગુ થતાં આજે દેશભરમાં વાહન ખરીદદારોનો પ્રવાહ વધ્યો. ખાસ કરીને અમદાવાદ સહિતના મોટા શહેરોમાં વિવિધ શોરૂમ ખાતે ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો. 2 વ્હીલર પર ₹8 થી 15,000 સુધીનો ઘટાડો થયો, જ્યારે 4 વ્હીલર પર 55,000થી લઈને ₹2,50,000 સુધીનો ઘટાડો જોવા મળ્યો. માત્ર આજના દિવસે અમદાવાદમાં 800થી વધુ 4 વ્હીલર અને 2,000થી વધુ 2 વ્હીલર વેચાઈ ચૂક્યા છે, જ્યારે રાજ્યભરમાં આંકડો 2,500 કાર અને 8,000થી વધુ 2 વ્હીલરનો છે. આ તરફ રાજકોટની ઓટો માર્કેટ સહિતના બજારમાં ધૂમ ખરીદી જોવા મળી. લુખ્ખા તત્વો નવરાત્રિમાં દીકરીઓની છેડતી કરશો તો પોલીસ છોડશે નહીં. પોલીસની શી ટીમ રહેશે ખડે પગે.
નવરાત્રિમાં ટપોરીઓએ જો કોઈ યુવતીની છેડતી કરી તો તમારું આવી બનશે, કેમ કે ગરબામાં પોલીસની શી ટીમ ચણિયાચોળી પહેરી લુખ્ખા ઉપર નજર રાખશે. અમદાવાદ પોલીસ દ્વારા નવરાત્રિને લઈને એક્શન પ્લાન બનાવવામાં આવ્યો. નવરાત્રિમાં બંદોબસ્ત દરમિયાન 15 ડીસીપી, 30 એસીપી સહિત 9000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત 49 શી ટીમ, 123 પીસીઆર વાન પણ રહેશે. તો ખાનગી કપડામાં 49 શી ટીમ પણ તૈનાત જોવા મળશે. 4800 મહિલાઓને સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી છે. એસજી હાઈવે, સિંધુ ભવન અને રિવરફ્રન્ટ ઉપર જે ડાર્ક ઝોન હશે ત્યાં પોલીસ તૈનાત જ રહેશે. તો બ્લેક ફિલ્મવાળી કાર સ્ટન્ટ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં અમિત શાહે બચાવી લીધી 400 વર્ષ જૂની ગોવર્ધનનાથની બેઠક. સુરતમાં અમિત શાહે 400 વર્ષ જૂની ગોવર્ધનનાથજી બેઠક બચાવી લીધી છે, જે લંબે હનુમાન રોડ પાસે આવેલી છે. આ ઐતિહાસિક બેઠક રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટમાં કપાતમાં આવતી હતી, તેથી વૈષ્ણવ સમાજે આ અંગે અમિત શાહની રજૂઆત કરી. શાહે તાત્કાલિક ડિઝાઇનમાં ફેરફાર કરાવી આ પવિત્ર સ્થાનને બચાવ્યું, તેથી વૈષ્ણવ સમાજમાં આનંદની લાગણી છવાઈ ગઈ. આજે સમાજના અગ્રણીઓએ અમિત શાહને મળીને ઠાકોરજીનો પ્રસાદ અર્પણ કર્યો. મળી 94 નવી 108 એમ્બ્યુલન્સ. રાજ્યના નાગરિકોની સ્વાસ્થ્ય સેવામાં 108 સતત સક્રિય છે, જે હાલ કુલ 913 કાર્યરત છે. સાથે હોસ્પિટલની ઇન્ટિગ્રેટેડ કરેલી એમ્બ્યુલન્સ મળી કુલ 1455 એમ્બ્યુલન્સ સેવામાં સક્રિય છે. ત્યારે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ઋષિકેશ પટેલે 94 નવી 108 એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કરી. આ સાથે જ હવે ગુજરાતમાં 1549 એમ્બ્યુલન્સ કાર્યરત છે. સાથે જ સરકારી અધિકારી તેમજ કર્મચારી અને તેમના પરિવાર માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો પ્રારંભ કરાવાયો. આ યોજનાનો રાજ્યના 6.4 લાખ સરકારી અધિકારી, કર્મચારી, પેન્શનર તેમજ તેમના પરિવારને લાભ મળશે. આ યોજના માટે રાજ્ય સરકારને વાર્ષિક 303.5 કરોડનો ખર્ચ થશે. તો આજથી નવા જીએસટી દર લાગુ થતા તેને લઈ સીએમએ કહ્યું કે લોકોના રૂપિયાની બચત થાય તે માટે જીએસટી દર રિફોર્મ કરાયું. જીઓ પેમેન્ટ બેંક રજૂ કરે છે સેવિંગ્સ પ્રોજેક્ટ, જેમાં ગ્રાહકો હવે તેમના સરપ્લસ ફંડ પર 6.5% સુધીનું વળતર મેળવી શકશે. આ ક્ષેત્રમાં સૌપ્રથમ પહેલના ભાગરૂપે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડની પેટા કંપની જીઓ પેમેન્ટ્સ બેંક લિમિટેડ આજે સેવિંગ્સ પ્રોના લોન્ચની જાહેરાત કરી છે. આ એક નવીન સુવિધા છે, જે ગ્રાહકો તેમના જીઓ પેમેન્ટ બેંકના એકાઉન્ટમાં રહેલા સરપ્લસ ફંડ્સમાંથી ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડ્સના ગ્રોથ પ્લાનમાં રોકાણ દ્વારા વધુ કમાણી કરવા સક્ષમ બનાવે છે. માત્ર ગણતરીની ક્લિક કરીને જીઓ પેમેન્ટ્સ બેંકના કોઈ પણ ખાતાધારક સેવિંગ્સ પ્રો ખાતામાં અપગ્રેડ કરી શકે છે. ગ્રાહકોએ તેમની પસંદગીની થ્રેશોલ્ડ રકમ સેટ કરવાની જરૂર છે, જે પ્રારંભિક લોન્ચના તબક્કા દરમિયાન 5000થી શરૂ થાય છે. અને તેમના ખાતામાં આ થ્રેશોલ્ડ કરતાં વધુ ભંડોળ હોય તો તે આપમેળે પસંદગીના ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થઈ જશે, જેમાં જોખમ ઓછું હોય છે. ગ્રાહકો આ સુવિધા દ્વારા દરરોજ 1,50,000 સુધીનું રોકાણ કરી શકે છે.